પર નજર કરીએ તો ટોટલ એપીમાં લગભગ 2.25% વધારો નોંધાયો છે। 5,330 કરોડની સામે 5,450 કરોડ જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસની વાત કરીએ તો 10%નો વધારો નોંધાયો છે। 1,510 કરોડની સામે 1,660 કરોડ વાય ઓન વાય બેસિસ પર। અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં માર્જિન્સની વાત કરીએ તો 28%ની સામે લગભગ 30.5% જોવા મળ્યા છે। ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 24%નો ઘટાડો નોંધાયો છે। 12,240 કરોડની સામે 9,320 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। ત્યારબાદ બ્રોકરેજીસ તરફથી રિપોર્ટ આવતા જોવા મળ્યા છે। સૌથી પહેલાં જેફરીઝની વાત કરીએ તો તેઓએ બાય કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2,000 પર શેરના। મેનેજમેન્ટ સેલ્સમાં ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં 7% ગ્રોથના અનુમાન તેઓને લાગી રહ્યા છે। ત્યારબાદ નોમોરાની વાત કરીએ તો તેઓએ બાય કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1,800 પર શેરના અને તેઓને લાગી રહ્યું છે કે જે કંપનીના પિયર્સ છે HDFC લાઈફ અને IPRU લાઈફ તેના કરતાં આ કંપની વધારે આઉટપરફોર્મ કરતી તેઓને લાગી રહી છે। જે આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ SBI લાઈફને લઈને આજે એક સારા પરિણામો આવ્યા હતા અને એને પગલે આજે એક પોઝિટિવ મોમેન્ટમ તો જોવા મળી રહી છે। જોકે શરૂઆતમાં સ્ટોકમાં એક સારી એવી તેજી આપણને જોવા મળી હતી, જોકે અત્યારે તેજી ઉપરના સ્તરેથી ખાસો એવો ઘટાડો આ સ્ટોકની અંદર આવ્યો છે। અમિતજી, એક સારું બ્રેકઆઉટ છે કાઉન્ટરની અંદર, ખાસ કરીને SBI લાઈફમાં કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે? 1750 પાસેથી એક હર્ડલ ફેસ કર્યું છે કાઉન્ટરે। આપણે જોઈએ તો એસબીઆઈ લાઈફમાં એનર્જી આપણે જોઈએ તો ઓપન થયું ત્યારબાદ અપસાઇડના લેવલથી સારું એવું લિક્વિડેશન થતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે। અને જે હિસાબથી આપણે જોઈએ તો હવે અપસાઇડમાં જે પાછો બ્રેકઆઉટ લેવલ બતાડે છે 1695નો બતાડે નીરજભાઈ। તો જે હિસાબથી આપણે જોઈએ તો જેમ 1695નો ઓપન નીકળે છે ત્યારબાદ મને લાગે છે પાછું ઇન્ટરડે ફ્રન્ટ પર મોમેન્ટમ જોવા મળશે। પણ જ્યાંથી 1695નો લેવલ બ્રેક ન થતો ત્યાં સુધી વેટ એન્ડ વોચ। ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 1630નો છે। 1630ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો। જેમ 1695નો લેવલ બ્રેક કરશે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય। 1695 આ એક લેવલ તમારે ખાસ ફોકસમાં રાખવાનું છે। એને પાર નીકળે છે ત્યારબાદ અહીંયાથી એક સારી તેજી આવતી જોવા મળી શકે છે। એટલે અહીંયાથી એના પર એક નજર રાખતા રહેજો। SBI લાઈફને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે। પરંતુ બીજું એક